જીવનમાં સામે આવે છે વસ્તુ, એક પ્રગતિ અને એક અધોગતિ. પ્રગતિ સાધતા સાધતા કંઈક જીવનમાં અધોગતિ ન પામી જઈએ. જીવનમાં ડેવલપમેન્ટ જરૂરી છે. વિકાસ કરો, આગળ વધો, ખૂબ આગળ વધો, પણ સદગતિને ભૂલ્યા વગર, સદગતિને ભૂલ્યા વગર પ્રગતિ કરવાની. વિકાસ જરૂરી છે. ધર્મ એમ નથી કહેતો કે તમે ગરીબ થઈ જાઓ ને દુખી થઈ જાઓ. ધર્મ તો કહે છે તું ખૂબ આગળ વધ, ખૂબ ઉન્નતિ સાધ, સમાજને ઉન્નત કર, સમાજનું ઉત્થાન કર, પણ તારા આધ્યાત્મિક વિકાસને ભૂલતો નહીં. તું દેહ તો છો, સાથે ભગવાનનો અંશ પણ છો. ઘણા કે અમે ભગવાનમાં ન માની, બાકી તમે કહો તો લોકોને મદદ કરી, સોશિયલ વર્કમાં અમને ઇન્ટરેસ્ટ છે, પણ ભગવાનમાં મારો ઇન્ટરેસ્ટ નથી. તો તમે અડધા ધાર્મિક છો. બે ધર્મ દરેક વ્યક્તિની સાથે છે, એક દેહ ધર્મ અને બીજો આત્મધર્મ. દેહ ધર્મ, તમે માણસ છો તો માણસની મદદ તમારો ધર્મ છે, કરવી જોઈએ. હોસ્પિટલો બાંધવા જોઈએ, સ્કૂલો ખોલવી જોઈએ, બધું જ થવું જોઈએ, પણ આત્મોન્નતિને ભૂલવી નહીં. ખૂબ મદદ કરો, પણ સવારે એક માળા પણ ફેરવો. પ્રભુ, આ મદદ કરતા કરતા ક્યાંક મારા હૃદયમાં અહંકાર ના આવી જાય. તું મારા હૃદયમાં જાગતો રહેજે, મને ટોકતો રહેજે, મને સજાગ કરતો રહેજે. લોકો મારા વખાણ પણ કરશે, પણ રોજ એક માળા તારા માટે એટલા માટે ફેરવું છું કે આ કરતા કરતા મારા હૃદયમાં અહંકાર ન પેદા થાય. હું તને ન ભૂલી જાઉં, કારણ કે તમે જ્યાં બેસો છો તેવા વિચાર થાય. હોસ્પિટલ બાંધીને ત્યાં કલાક બેસી જુઓ, તમને એમ જ લાગશે આખી દુનિયા બીમાર છે. કોર્ટમાં કલાક બેસી જુઓ, તમને એમ જ લાગે આખી દુનિયા ઝઘડે જ છે. અને એક કલાક મંદિરમાં જઈને બેસશો તો એમ લાગશે ખરેખર પ્રભુની કૃપા છે સર્વ ઉપર. પ્રભુના શરણે જઈએ તો જ શાંતિનો અનુભવ થઈ શકે. જીવનમાં કેવા સુંદર વિચારો મારી અંદર પેદા થાય છે કલાક ઠાકોરજીની સન્મુખ બેસું છું. હું તો કાયમ કહું, કલિયુગમાં સત્કર્મ સહેલો છે, પણ સદવિચાર દુર્લભ છે. દાન આપતા આપતા મનમાં તો એમ જ થાય ક્યાંક ક્યાંક ખોટી જગ્યાએ તો નહીં વાપરે ને. હવે કરે છે હાથથી સત્કર્મ, પણ મનમાં તો ખોટો જ વિચાર. યજ્ઞ કરતા કરતા મનમાં તો એમ જ થાય કે આ ધુમાડા ખાવા કરતા ઘરે નામ લેવું સારું. કરે છે સત્કર્મ, પણ મનમાં તો દુર્ભાવના જ છે. કલિયુગમાં સદવિચાર દુર્લભ છે. અને એકાદશીનું એવું ને કે આપણે કરી હોય ને એક દિવસે ઘરમાં ભાવતું બને, અને પછી ન કરવું હોય ને ધર્મ, એટલે માણસ ફિલોસોફર થઈ જાય. मूड मुड़ाए हरि मिले हर कोई ले मुड़ाए और बार बार के मूडते भैड़ न वैकुंठ जाए. કે જો આ મુંડન કરાવવાથી ભગવાન મળતા હોત તો આ ભેડને તો દરરોજ બધા મૂડે છે, એ વૈકુંઠ ન જતું રહે. અડધી દુનિયા ભૂખે મરે છે, બધાને ભગવાન ન મળી જાય. પછી આવી ફિલોસોફી યાદ આવવા લાગે. જે માણસને કંઈ ન કરવું હોય ને એ એમ જ કે આપણે તો બધાને માનીએ, એટલે સમજી લેવું કે આ કોઈને માનતો નથી. આ બધા એક્સક્યુઝ છે. બધાને આદર આપતો હોય તો સારું છે, પણ એ કોઈને ન માનવું હોય એટલે આ રીતે સારા સારા શબ્દોની આડમાં પોતાની બહિર્મુખતાને છુપાવે. કલયુગમાં સદવિચાર દુર્લભ છે, સારા વિચાર નથી આવતા. અને એક વસ્તુ યાદ રાખજો, એક ખરાબ વિચાર મગજમાં આવ્યો એ જ્યાં સુધી આ હાથોથી પાપ નહીં કરાવી લે ત્યાં સુધી બહાર નહીં જાય. અને એક સારો વિચાર હૃદયમાં જ્યારે આવ્યો એ જ્યાં સુધી આ હાથથી પુણ્ય નહીં કરાવી લે ત્યાં સુધી બહાર નહીં જાય. એટલે જીવનમાં એવી જગ્યાનો આશ્રય કરવો કે જ્યાં સારા વિચારો પેદા થતા. તમે કલાક મંદિરમાં આવીને બેસો છો, કથામાં આવીને બેસો છો, સારા વિચારો પેદા થાય. અને દુર્લભ છે સારા વિચાર.
સારા વિચાર મનમાં જાગવા એ ખરેખર દુર્લભ. લોકો નહીં આવવા, મનમાં હંમેશા દુર્ભાવનાઓ બની રહે. તો આ કથા જીવનમાં સદભાવનાઓને પેદા કરે. કથા જેવું બીજું કોઈ સત્કર્મ નથી આ દુનિયામાં. કથામાં ઉત્પન્ન થયેલા સારા વિચારો જ્યારે સમાજમાં સત્કર્મ રૂપે પરિણમિત થાય ત્યારે સમાજનું ઉત્થાન થતું હોય. સાચું સોશિયલ વર્ક જોવા જઈએ તો આ કથા દ્વારા એ સોશિયલ વર્કની શરૂઆત છે. સમાજને સારા વિચારો આપો. સંપત્તિ અને સંતતિની વચ્ચે શાંતિથી રહેવા માટે સન્મતિની જરૂર છે. જેની બુદ્ધિ શુદ્ધ નથી એ મહેલમાં બેઠો બેઠો પણ રડ્યા કરે છે. એસી ઓફિસ હોય ને એમાંય ટેન્શનમાં પ્રેશર હાઈ થઈ જતું હોય. શું કહેવું? આ કથા જીવનમાં સંચાર કરે છે નવા જીવન. એટલે જ ભા શબ્દ ભાગવતજીનો એ જીવનમાં પ્રકાશ લાવે છે. ગ શબ્દ જીવનમાં ગતિ લાવે છે. સદગતિ તરફ જીવન પ્રયાણ થાય છે. વ એટલે આ વર શ્રેષ્ઠ સાધન છે ભગવત પ્રાપ્તિ. ભાગવત જેવું ઉત્તમ બીજું કોઈ સાધન નથી. અરે ભાગવત સ્વયં ભગવાન છે. આ સ્વયં વાંગમય સ્વરૂપ છે ભગવાનનું. કારણ કે ભગવાન જેવા જેવા અસુર થયા એને મારવા માટે એવા એવા અવતાર ભગવાને લીધા છે. હિરણ્યકશિપુને મારવો છે તો નરસિંહ અવતાર લીધો. રાવણને મારવા માટે રામ બન્યા, કંસને મારવા માટે કૃષ્ણ બન્યા. જેવા જેવા અસુર એવા એવા અવતાર. તો ભાગવતજી રૂપી વાંગમય અવતાર ભગવાને કેમ લીધો? વાંગમય એટલે વાણીમય. જો ભાગવતના વાંચન કરતા શ્રવણનું વધારે મહત્વ છે. ભાગવત હંમેશા કોઈના મુખે સાંભળીએ એનું વધારે ફલ છે. કોઈ એમ કે અમે આમ ભીડમાં ભાગવતજી સાંભળવા ન જઈએ, અમે તો ઘરે બેઠા બેઠા વાંચી લઈએ. જો નવદા ભક્તિમાં ક્યાંય વાંચન ભક્તિ નથી. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. બે ભક્તિ જે આપણી આજે બે ભક્તિમાં અટવાયેલા છે આપણે બધા. અમે તો બસ દર્શન કરી આવીએ અને ઘરે વાંચી લઈએ, અમે બીજે ક્યાંય જઈએ નહીં. તો નવદા ભક્તિમાં ન દર્શન ભક્તિ છે ન વાંચન ભક્તિ. હા, બંને સહાયક ભક્તિમાં આવી શકે, ભક્તિના સહાયક રૂપે. પણ કથા કોઈના મુખે શ્રવણ કરવી. જેમ મંત્રો હોય, એ જ મંત્રો છે, પુસ્તકોમાં મળે છે. કેમ ગુરુના મુખે સાંભળવા માટે લાઈનો લગાવી આપણે ઉભા રહીએ? ના, ગુરુજનના મુખે આને શ્રવણ કરાવીએ ને કંઠી પહેરાવીએ. કેમ આવું? કેમ ગુરુ મુખે જ શ્રવણ કરવાનું? એટલે જ વેદનો એક શબ્દ છે શ્રુતિ, જેને સાંભળવામાં આવે. વેદના મંત્રોને ક્યારે વાંચી વાંચીને ગોખાય નહીં. અમે જેની પાસે સંસ્કૃત ભણતા એ કહેતા ક્યારે વાંચીને ગોખશો નહીં, હું બોલું ને સાંભળીને યાદ રાખ. એનું નામ જ છે શ્રુતિ, જેને શ્રવણ કરવામાં આવે. અને એટલે જ વેદ પહેલા લખવામાં ના આવતું, ગુરુ શિષ્ય પરંપરાથી ચાલતું. સાંભળી સાંભળીને યાદ કરાતું. ગુરુના મુખે સાંભળવાનું મહત્વ. જો એક મહત્વની વાત એ છે, તીરની કમાન જેટલી ખેંચેલી હોય એટલું જ દૂર તીર જાય. એમ જેની ખેંચાયેલી કમાન હોય એની પાસે શ્રવણ કરાય. ગુરુ મુખે જ્યારે શ્રવણ કરવામાં આવે ત્યારે એનું મહત્વ વધારે છે. ભાગવતજીના વાંચન કરતા કોઈના મુખે સાંભળો તો એનું ફળ વધારે છે. કારણ કે આને વાંગમય સ્વરૂપ કહ્યું છે, વાણીમય અવતાર કહ્યું. કારણ પરીક્ષિતને લાગેલો શ્રાપ એ જ અહીં અસુર છે. 7 દિવસમાં તારું મૃત્યુ થશે. એ જે શ્રાપ પરીક્ષિતને લાગ્યો એ શ્રાપ વાણીમય હતો. અને એટલે એ વાણીમય લાગેલા શ્રાપ રૂપ અસુરને મારવા માટે ભગવાને વાણીમય અવતાર આ ભાગવતજી રૂપે લીધો. અને એટલે ભાગવતજીને વાંગમય અવતાર કહે.